મજામાં હશો? આજે આપણે શીખવા જઈ રહ્યા છે એકાઉન્ટન્સીમાં લેસન નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આ જે લેસન છે તેનું વેઇટેજ તમને બધાને ખ્યાલ જ હશે. 11 માર્કનો જે દાખલો છે તે આપણે આ લેસનમાં શીખવા જઈ રહ્યા છે બોર્ડ એક્ઝામિનેશન માટે. જો તમને એવું લાગતું હોય કે તમને આ લેસન નથી આવડતું, બહુ જ અઘરું છે, તો આ બધું તમારા મગજમાંથી કાઢી નાખજો અને પહેલેથી આ લેસનને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે તો એકદમ કોન્સન્ટ્રેટથી આ લેસનને સમજવાનું ટ્રાય કરજો. ક્લિયર? આ વિડીયોમાં જે પણ અકાઉન્ટ્સ હું તમને શીખવાડીશ આજે તે તમારે ડેઈલી 10 દિવસ સુધી 2 વાર લખવાની પ્રેક્ટિસ પાડવાની છે. એનો મતલબ એવો નથી કે આપણે એકાઉન્ટ્સ ગોખવા જઈ રહ્યા છે, પણ જેથી કરીને તમારી લખવામાં સ્પીડ આવશે અને દાખલાની રકમ જ્યારે તમને આપેલી હશે ત્યારે તમારો માઇન્ડ જે છે તે એકદમ રેડી રહેશે કે આની એન્ટ્રી એક અહીંયા આવશે અને બીજી એન્ટ્રી ક્યાં આવશે. ક્લિયર? ડેઈલી તમે 10 દિવસ સુધી 2 વાર બધા જ એકાઉન્ટ્સ લખશો એવી મને આશા છે તમારી પાસેથી. તો આજનો આપણે આ વિડીયો શરૂ કરીશું. એકદમ ધ્યાનથી જોજો અને છેલ્લે સુધી જોશો જેથી તમારે કોઈ પણ જે એન્ટ્રી છે તે ગોખવી નહીં પડશે. ક્લિયર? તો શરૂ કરીશું આજનો આપણો વિડીયો. બોર્ડ એક્ઝામિનેશનમાં આ લેસનનું જે વેઇટેજ છે તે 11 માર્ક્સનું છે. સેક્શન એફમાં તમને 11 માર્ક્સનો એક સમ આવશે. આ સિવાય આ લેસનમાંથી કોઈ પણ MCQ કે 1 માર્ક્સ સેક્શન બી માટે કંઈ જ નથી. ક્લિયર? ડાયરેક્ટલી આપણે 11 માર્ક્સના સમ શીખવાના છે. તો શરૂ કરીશું આપણે આજનો જે વિડીયો છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં કયા કયા ખાતા તમારે 11 માર્ક્સના દાખલા માટે બનાવવાના છે તેનાથી. ક્લિયર? સૌથી પહેલાં આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની વાત કરીએ તો એમાં ટોટલી 4 ખાતા અને એક પત્રક બનાવવામાં આવે છે. 4 ખાતા અને એક પત્રક. તો તમને યાદ હશે, તમે 11માં જે ભણેલા છો તેમાં તમે સૌથી પહેલાં બનાવેલું હતું વેપાર ખાતું. ક્લિયર? સૌથી પહેલું વેપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું અને ત્યાર પછી પાકું સરવૈયું. આ તમે 11થમાં શીખીને આવેલા છો. તો 12થમાં નવું શું છે? ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નવું શું છે? તો જે રીતે તમે વેપાર ખાતું બનાવેલું 11માં, સેમ અહીંયા પણ 12થમાં આપણે વેપાર ખાતું સૌથી પહેલાં બનાવીશું. ક્લિયર? વેપાર ખાતામાંથી જે આપણને મળે તેને શું કહેવાય? કાચો નફો કે કાચી ખોટ. આપણે 11માં શીખેલું છે. અહીંયા પણ આપણે સૌથી પહેલાં જે એકાઉન્ટ્સ બનાવીશું તે છે વેપાર ખાતું. ક્લિયર? ત્યાર પછી 11થમાં તમે શું શીખેલા? વેપાર ખાતા પછી શું બને? નફા નુકસાન ખાતું. અહીંયા પણ વેપાર ખાતા પછી આપણે જે બનાવવા જઈ રહ્યા છે તે છે નફા નુકસાન ખાતું. ક્લિયર? વેપાર ખાતાનો જે કાચો નફો કે કાચી ખોટ આવે તે આપણે ક્યાં લઈને આવવાની છે? નફા નુકસાન ખાતામાં. નુકસાન ખાતામાંથી તમને શું મળશે? તો નફા નુકસાન ખાતામાંથી આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે છે. ક્લિયર? એને આપણે ક્યાં લઈ જતા હતા 11થમાં? પાકા સરવૈયામાં. ક્લિયર? પણ હવે 12થમાં આપણે નફા નુકસાન ખાતા પછી જે ખાતું બનાવવાનું છે તે છે નફા નુકસાન ફાળવણી ખાતું. ક્લિયર? મતલબ નફા નુકસાન ખાતામાંથી જે પણ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવશે તેને તમે ક્યાં લઈને આવશો? નફા નુકસાન ફાળવણી ખાતામાં. ક્લિયર? ત્યાર પછી ચોથા નંબર પર જે પણ ખાતું બનશે તે છે ભાગીદારોના મૂડી ખાતા અથવા ભાગીદારોના ચાલુ ખાતા. ક્લિયર? ચોથા નંબર પર તમારું બને છે તે છે મૂડી ખાતું અથવા ચાલુ ખાતું. બેમાંથી કોઈ પણ એક જ બનશે અહીંયા. લેસન નંબર જે ફર્સ્ટ હતું તેમાં મેં તમને એક્સપ્લેન કરેલું છે નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા, મૂડી ખાતા બધું જ. પરંતુ આજે આપણે ફરી એકવાર ડીપમાં બધા જ ખાતાઓના કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છે. અને લાસ્ટમાં જે તમારું પત્રક બનશે તે છે પાકું સરવૈયું. ક્લિયર? એકદમ ઇઝી છે. સૌથી પહેલાં વેપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું, ત્રીજા નંબર પર નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથા નંબર પર ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા. બેમાંથી કોઈ પણ એક જ બનાવવાનું છે. ક્લિયર? અને ત્યાર પછી બનશે તમારું પત્રક પાકું સરવૈયું. ક્લિયર? આ જ ક્રમમાં આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં વેપાર ખાતાથી આજે આપણે શરૂ કરીશું. વેપાર ખાતું જે છે
એ જ્યારે પણ તમે બનાવશો તો ત્યારે પેજ ફોલ્ડ કરીને બનાવવાનું છે. કોઈ પણ ખાતા તમે બનાવશો સો તમારે નોટનું પેજ ફોલ્ડ કરી લેવાનું છે. બોર્ડ એક્ઝામમાં પણ પેજ ફોલ્ડ કરીને આપણે ખાના બનાવશું ફટાફટ, અને કોઈ પણ મિસ્ટેક વગર ખાના કઈ રીતે બને તે આપણે ફર્સ્ટ જ્યારે આપણું ઉદાહરણ શરૂ કરીશું ત્યારે હું તમને શીખવાડીશ. ક્લિયર? હવે કોઈ પણ ખાતું તમે બનાવો છો તો તમારે હેડિંગ આપવું કમ્પલસરી છે. બોર્ડ એક્ઝામિનેશનમાં જ્યારે તમને 11માંથી 11 માર્ક્સ જોઈતા હોય તો તમારે હેડિંગ લખવા કમ્પલસરી છે. ખાના પેન્સિલથી ડ્રો કરવા કમ્પલસરી છે. ક્લિયર? સો શું હેડિંગ આવશે વેપાર ખાતાનું? સો એબીસી કંપની હોય અગર તો એબીસી કંપનીનું તારીખ 31 માર્ચ 2020નું ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ક્લિયર? જે વેપાર ખાતું છે તે હંમેશા પૂરા થતા વર્ષનું જ હોય છે, એટલે તમારે કમ્પલસરી સેન્ટરમાં હેડિંગ આપવાનું છે કે એબીસી કંપનીનું તારીખ 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ક્લિયર? ત્યાર પછી તમે પેજ ફોલ્ડ કરી લેશો. તમે માર્જિનથી એટલે કે હાંસિયામાંથી લખી શકો છો, લખવાનું સ્ટાર્ટ કરી શકો છો. ક્લિયર? એ જગ્યા છોડવાની જરૂર નથી આપણે. ચાલો, તો હવે તમારી ઉધાર બાજુ કઈ હોય અને જમા બાજુ કઈ હોય તો એને તમારે ગોખવાનું નથી. સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની છે કે વેપાર ખાતામાં કયા વ્યવહારો લખાય. તો વેપાર ખાતામાં માલને લગતા વ્યવહારો જે છે એની જ નોંધ થશે. તો માલને લગતા વ્યવહારો એટલે ખરીદી વેચાણના જે વ્યવહારો છે, ક્લિયર, તે બધા માલને લગતા બધા જ વ્યવહારોની એન્ટ્રી ક્યાં થશે? વેપાર ખાતામાં. આ આપણે યાદ રાખવાનું છે. સો સૌથી પહેલાં એક નિયમ તમે યાદ રાખી લો. તમને જો બાકી યાદ રહેતી હોય તો આપણે એક બાકીનો પણ હું એક અલગથી એક વિડીયો બનાવીશ, જેથી કરીને તમને બધી જ બાકીઓ લર્ન થઈ જાય. હજુ જો નહીં લર્ન હોય તમને સો એ તમે એ વિડીયો પરથી જોઈ શકો છો. સો વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલાં શરૂના માલનો સ્ટોક લખાશે. ક્લિયર? સો જ્યારે પણ આપણે વેપાર ખાતું બનાવશું ત્યારે સૌથી પહેલાં શરૂના માલનો સ્ટોક લખીશું. ત્યાર પછી લખાશે ખરીદી. સો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ કેમ લખાય એના બે કારણ છે. એક તો ખરીદી જે છે તે જ્યારે પણ તમે કરશો ત્યારે ખરીદી કરો તો માલ આવશે અને આવે તો ઉધાર. ક્લિયર? એટલે ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો વેપાર ખાતાની કઈ બાજુ લખાય? ખરીદી ઉધાર બાજુ. ક્લિયર? સો ખરીદી લખાઈ જાય આપણે લખીશું ઇનર કોલમમાં. ક્લિયર? જે તમારે મેઇન ખાનું છે એને આપણે કહીશું આઉટર કોલમ. ક્લિયર? અને જ્યારે તમે એને અંદર લખશો ખાનાના અંદરના સાઈડ તો આપણે એને કહીશું ઇનર કોલમ. સો ખરીદી હંમેશા ઇનર કોલમમાં લખાય. કેમ? કારણ કે તેમાંથી ખરીદ માલ પરત બાદ કરવાનો હોય છે. ક્લિયર? તો ખરીદીમાંથી સૌથી પહેલાં ખરીદ માલ પરત બાદ થાય. સો ત્યાર પછી આપણે અન્ય રીતે ગયેલ માલ ખરીદીમાંથી માઇનસ કરી લેવાનો છે. તો અન્ય રીતે ગયેલ માલ એટલે શું? તો ધર્મદાથી ગયેલ માલ, આગથી ગયેલ માલ, આગથી જે માલ બળી જાય છે તે, ચોરીથી ગયેલ માલ. ક્લિયર? સો તમે જે માલનું વેચાણ નથી કરતા અને તો પણ માલ જાય છે એટલે કે ઉપાડથી ગયેલ માલ, તો કોઈ પણ રીતે માલ જાય છે, વેચાણ નથી કરવામાં આવતું તો પણ માલ જાય છે, તો આપણે ખરીદીમાંથી એને માઇનસ કરીશું, કારણ કે ખરીદીમાં શું થાય? ઘટાડો થાય. ક્લિયર? સો સૌથી પહેલાં સ્ટેપ ફટાફટ યાદ કરી લઈએ. સૌથી પહેલાં શરૂનો સ્ટોક, ત્યાર પછી ખરીદી, ત્યાર પછી એમાંથી ખરીદ માલ પરત માઇનસ થશે અને ત્યાર પછી માલની જે અન્ય રીતે માલ જશે તે બધા અહીંયાથી માઇનસ થઈ જશે. ક્લિયર? આટલું થઈ ગયા પછી તમારું હેડિંગ તમારે યાદ રાખવાનું છે ખરીદીને લગતા ખર્ચા, માલની ખરીદીને લગતા ખર્ચા. સો જ્યારે પણ આપણે ખરીદી કરીશું અને એને રિલેટેડ જે પણ ખર્ચા થશે તે બધા ક્યાં લખીશું? વેપાર ખાતામાં. ક્લિયર? ખરીદી સિવાયના બધા ખર્ચા ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં. અને ખરીદીને લગતા ખર્ચાઓ ક્યાં લખાશે? તો વેપાર ખાતામાં. તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું ઓક્ટ્રોય એટલે કે જકાત, આયાત જકાત, લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વોર્ફેજ, આ બધા જ જે ખર્ચા છે તે કોને લગતા છે? તો માલની ખરીદીને લગતા ખર્ચા છે. અને ખરીદીને લગતા ખર્ચા બધા ક્યાં લખાય? વેપાર ખાતે. સો ઉધાર બાજુ કેમ લખાય એને? તો કારણ કે બધા ખર્ચાની કઈ બાકી હોય છે? ઉધાર બાકી. અને બધી આવકોની કઈ બાકી હોય? જમા બાકી. તો ખર્ચાની ઉધાર બાકી હોય એટલે વેપાર ખાતાની કઈ બાજુ લખીશું આપણે? ઉધાર બાજુ. ક્લિયર? સો ક્લિયરલી યાદ રાખવાનું છે. મજૂરી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ, રેલવેનું વેપાર ખાતાની ઉધાર બાજુ, આવક માલ ગાડા ભાડું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. ક્લિયર? ગોદી ચાર્જ, ડેમરેજ,
વોરફેજ, આ બધા ખર્ચા આપણે 11th શીખી ગયા છે. તમારા માટે કોઈ જ વસ્તુ નવી નથી અહીંયા. એઝ ઇટ ઇઝ વેપાર ખાતું છે. ત્યાર પછી ઉત્પાદનને લગતા ખર્ચા. ક્લિયર? બીજું હેડિંગ છે જે આપણે મોસ્ટલી સમમાં આ હેડિંગ આપવાના નથી, પણ તમારે યાદ રાખવાનું છે કે અગર આમાંથી કોઈ પણ વસ્તુ દાખલામાં આવશે તો તમારે ક્યાં લખવાની છે? વેપાર ખાતામાં. ક્લિયર? સો ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચા, જેવી રીતના કારખાનાનું ભાડું આપેલું હોય, કારખાનાના કરવેરા, કારખાનાની વીજળી, બળતણ, કોલસો, ગેસ, વપરાયેલ માલ સામગ્રી એટલે કે ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રનો ઘસારો, આ બધી જ વસ્તુ વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે. ક્લિયર? સો મોસ્ટલી સમમાં જે મિસ્ટેક થાય છે અહીંયાથી તે શું હોય? તો કારખાનાના મકાનનો ઘસારો. ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ પર ઘસારો હોય, કોઈ પણ મિલકત પર ઘસારો હોય તો બધા જ ઘસારા નફા નુકસાનમાં લખાય. આપણે 11th શીખેલું છે. પણ જો કારખાનાના મકાનનો ઘસારો હોય એટલે કે ફેક્ટરીના મકાન પર ઘસારો હોય તો એ કમ્પલસરી તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ જ લખવાનું છે. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? કારણ કે જો તમે અહીંયા ભૂલ કરશો તો તમારો વેપાર ખાતાનો જે કાચો નફો કે કાચી ખોટ આવશે તે ખોટી આવશે અહીંયાથી. ક્લિયર? સો તમને માલની ખરીદીને લગતા ખર્ચા બધા જ યાદ રહી ગયા છે. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કારખાનાના મકાન પર ઘસારો. કારખાનાનો મકાન પર ઘસારો ક્યાં લખાશે? વેપાર ખાતામાં. ક્લિયર? ત્યાર પછી હવે આપણે જોઈશું જમા બાજુ વેપાર ખાતાની. સૌથી પહેલાં વેચાણ. તો વેચાણની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો કારણ કે વેચાણ કરીશું તો માલ જશે અને માલ જાય તો જમા. ક્લિયર? તો વેચાણ ખાતાને વેચાણની જે પણ રકમ હશે તેને આપણે ઇનર કોલમમાં લખીશું. ત્યાર પછી તેમાંથી વેચાણ પરત માઇનસ કરી દઈશું. જે આવશે તે આપણે આઉટર કોલમમાં લખી લઈશું. ક્લિયર? હવે ભંગારનું વેચાણ થયું હોય તો આપણે વેપાર ખાતામાં લખી લઈશું. તો મોસ્ટલી ભંગારનું વેચાણ દાખલામાં આવતું નથી. ક્લિયર? પણ જો આવે તો અહીંયા તમારે વેપાર ખાતામાં લખી લેવાનું છે. તો શરૂનો સ્ટોક તમે વેપાર ખાતાની ઉધાર બાજુ લખેલો છે, તો આખરનો સ્ટોક વેપાર ખાતાની ઓપોઝિટ સાઈડ એટલે કઈ સાઈડ? જમા બાજુ લખાશે. ક્લિયર? શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, તો આખરનો સ્ટોક વેપાર ખાતાની કઈ બાજુ લખાશે? જમા બાજુ. ક્લિયર? હવે તમે આ ખાતું તમારું કમ્પ્લીટ થઈ જાય એટલે સરવાળો ચેક કરશો કઈ બાજુનો સરવાળો વધારે છે. જો જમા બાજુનો સરવાળો વધારે છે તો તફાવતની એટલે કે ક્વેશ્ચન માર્કની જે રકમ આવશે તે તમારી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. ઉધાર બાજુ જો તમારી રકમ ખૂટતી હોય તો એને શું કહેવાશે? કાચો નફો. ક્લિયર? કારણ કે ઉધાર બાજુ રકમ ખૂટશે તે કઈ બાજુ જશે? નીચે જમા સાઈડ. અને જમા બાકી કોની હોય? નફાની હોય. તો એટલા માટે એને શું કહેવાય? કાચો નફો. ક્લિયર? વેપાર ખાતામાંથી જે મળે તેને શું કહેવાય? કાચો નફો. અને આ નફાને આપણે ક્યાં લઈ જવાનું છે? વેપાર ખાતા પછી કયું ખાતું બનશે? નફા નુકસાન ખાતું. તો તમારે શું લખવાનું છે? નફા નુકસાન ખાતે કાચો નફો. ક્લિયર? હવે જો તમે ખાતું બંધ કર્યું અને ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે તો ઉધાર બાજુનો સરવાળો તમે બંને બાજુ લખી લેશો. હવે જે તફાવતની રકમ જમા બાજુ આવશે તેને શું કહેવાશે? કાચી ખોટ. કેમ? કારણ કે જમા બાકી જે પણ આવશે તમારી એ રકમ નીચે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ જશે? ઓપોઝિટ સાઈડ. કઈ બાજુ? ઉધાર બાજુ. અને ઉધાર બાજુ ઉધાર બાકી કોની હોય? તો ખોટની હોય. તો એને શું કહેવાશે? કાચી ખોટ. તો આપણે શું લખીશું? નફા નુકસાન ખાતે કાચી ખોટ. ક્લિયર? સો દાખલામાં તમને કાં તો કાચો નફો મળશે કાં તો કાચી ખોટ મળશે. ક્લિયર? સો તમારું વેપાર ખાતું અહીંયા કમ્પ્લીટ થાય છે. મોસ્ટ એમપી વસ્તુ કારખાનાનો ઘસારો છે. અહીંયા મિસ્ટેક દાખલામાં નહીં થાય તેનું ધ્યાન રાખજો. ક્લિયર? બાકીની વસ્તુઓ તમને આવડે જ છે. શરૂના માલનો સ્ટોક, ત્યાર પછી ખરીદી, ખરીદ માલ પરત માઇનસ કરો, માઇનસ અન્ય રીતે ગયેલ માલ, ત્યાર પછી ખરીદીને લગતા ખર્ચા. ક્લિયર? અને જમા બાજુ વેચાણ, માઇનસ વેચાણ માલ પરત અને આખર માલનો સ્ટોક. આટલી જ વસ્તુ આવવાની છે. ખાસ કારખાનાનો ઘસારો ઉધાર બાજુ આવશે. ક્લિયર? સો આ થઈ ગયું તમારું વેપાર ખાતું કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ જે આપણું ખાતું છે તે જ જોઈ લેશું. કયું ખાતું છે? હવે નફા નુકસાન ખાતું. સો નફા નુકસાન ખાતાની પણ એઝ ઇટ ઇઝ બે બાજુ હોય છે, ઉધાર અને જમા. સો એનું પણ હેડિંગ તમારે આપવું કમ્પલસરી છે. સો એબીસી કંપનીનું તારીખ 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ક્લિયર? નફા નુકસાન ખાતું પણ પૂરા થતા વર્ષનું હોય છે. ક્લિયર? આ યાદ રાખવાનું છે તમારે. હવે જો તમે ઉધાર બાજુ નફા નુકસાનની જોશો તો કાચી ખોટ લખેલી છે વેપાર ખાતેથી લાવ્યા.
હમણાં આપણે ખાલી ઉધાર બાજુ જોવાના છે, એટલે જમા બાજુ અહીંયા કોઈ પણ વસ્તુ રાખેલી નથી. બરાબર. તો ઉધાર બાજુ જે શરૂ થાય છે તે કાચી ખોટથી. એટલે તમે જ્યારે પણ દાખલો ગણશો તો નફા નુકસાન ખાતામાં આપણે હેડિંગ આપશું, કઈ રીતે આપવાના છે બધું જ હું તમને શીખવાડીશ, કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. પહેલાં એક એક લાઈન આપણે છોડી દેવાની છે, ઉધાર બાજુ પણ અને જમા બાજુ પણ, કારણ કે દાખલામાં તમને ખબર નહીં હોય કે કાચો નફો આવશે કે કાચી ખોટ. એટલે જ્યારે પણ આપણે દાખલામાં હેડિંગ્સ આપશું ત્યારે ઉપર બંને સાઈડ એક એક લાઈન છોડી દઈશું. ક્લિયર? હવે યાદ રાખો, નફા નુકસાન ખાતાના મુખ્ય 4 હેડિંગ છે જે આપણે 11થમાં શીખીને જ આવ્યા છે. હું તમને રિમાઇન્ડ કરાવી દઉં છું, તમને મોઢે હોવા જ જોઈએ નફા નુકસાન ખાતાના મુખ્ય 4 હેડિંગ ઉધાર બાજુ. કયા કયા ખર્ચા? સૌથી પહેલું વહીવટી ખર્ચ, ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચ, ત્યાર પછી નાણાકીય ખર્ચ અને ચોથું અન્ય ખર્ચ અને નુકસાન. આ તમને મોઢે હોવા જ જોઈએ. જો તમને નથી મળે, જો તમે 11થમાં કંઈ જ કામ નથી કરેલું, જો તમે બધું જ ભૂલી ગયા છો, સો 10 વાર બોલ્યા જ કરજો રોજ ડેઈલી. 4 હેડિંગ નફા નુકસાન ખાતાના: વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ અને અન્ય ખર્ચ અને નુકસાન. આ હેડિંગ નહીં મોડે થશે તો તમને અંદરના સેકન્ડ એના અંદર શું શું આવશે તે પણ મોડે નહીં થશે. ક્લિયર? સો અહીંયા નફા નુકસાન ખાતું જે છે તેની ઉધાર બાજુ પહેલાં મેં તમને કીધું એક એક લાઈન આપણે છોડી દેવાની છે. ક્લિયર? તો સૌથી પહેલું જે હેડિંગ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તે છે વહીવટી ખર્ચા. ક્લિયર? સો વહીવટી ખર્ચા જે છે એમાં તમને યાદ રાખવાનું છે, વહીવટી એટલે કે ઓફિસ ખર્ચા. તો ઓફિસના રિલેટેડ જે પણ ખર્ચા હોય તે આપણે ક્યાં લખીશું? વહીવટી ખર્ચમાં. સો પગાર, ભથ્થા, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ બધી જ વસ્તુ ક્યાં લખાય? વહીવટી ખર્ચમાં લખાશે. ક્લિયર? ખાસ યાદ રાખવાનું છે તમારે કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય તો ક્યાં લખાય? વહીવટી ખર્ચમાં લખાય. કેમ? તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશન ઇન પ્રોવિડન્ટ ફંડ, એટલે કે કંપની એટલે કે ભાગીદારી પેઢી જે પણ ફાળો પ્રોવિડન્ટ ફંડમાં આપે છે તે. હવે જો પેઢી કોઈ પણ ફાળો આપતી હોય તો એના માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો ખર્ચની કઈ બાકી હોય? ઉધાર. અને આ ખર્ચ કયો ગણવામાં આવે છે? વહીવટી ખર્ચ. ક્લિયર? સો ખાસ યાદ રાખવાનું છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આવશે તો તમારે ક્યાં લખવાનું છે? નફા નુકસાન ખાતાના ઉધાર બાજુ વહીવટી ખર્ચમાં. ક્લિયર? સો બાકીની જે ડિટેલ્સ છે તે તમને યાદ જ છે. પગાર, ભથ્થા, બોનસ, ભાડું આ બધા ઓફિસને લગતા ખર્ચા છે. ત્યાર પછી વીમા પ્રીમિયમ જે ચૂકવશો, કરવેરા, ટપાલ ખર્ચ જે થશે, સ્ટેશનરી ખર્ચ થાય, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, આ બધા જ ખર્ચા કયા ખર્ચા કહેવાશે? ઓફિસના ખર્ચા. ક્લિયર? ત્યાર પછી હવે આપણે જોઈશું આપણું સેકન્ડ હેડિંગ. કયું છે? તો વેચાણ વિતરણ ખર્ચા. સો વેચાણ વિતરણ ખર્ચા એટલે શું? તો વેચાણ કર્યું અને વેચાણ પછીની જે સેવાઓ છે, વેચાણ અને વિતરણ, એટલે કે તમે જે પણ વેચાણ માટે ખર્ચા કરશો અને વેચાણ થઈ ગયું ત્યાર પછીના વિતરણ માટે જે પણ ખર્ચા કરશો, વેચાણ પછીની સેવાઓ જેને કહીએ ને આપણે તે, તો એ બધા જ ખર્ચાઓ અહીંયા લખવાના છે. ખાસ યાદ રાખજો, આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એટલે શું? તો માલ આવે અને આપણને જે પણ ગાડા ભાડાનો ખર્ચ થાય તે ખરીદીનો ખર્ચ કહેવાય. તો આપણે ક્યાં લખેલું ને? વેપાર ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ક્લિયર? ખરીદીને લગતા ખર્ચામાં. પણ જાવક માલ ગાડા ભાડું એટલે કે આપણે માલનું વેચાણ કરીએ, વેચાણ કરી અને માલ જાય અને જે પણ ગાડા ભાડાના ખર્ચ થાય તે વેચાણને લગતો ખર્ચ કહેવાય. તો એ ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં. ક્લિયર? સો યાદ રાખવાનું છે કે અગર આવક માલ ગાડા ભાડું છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ, અને જાવક માલ ગાડા ભાડું છે તો નફા નુકસાન ખાતાના બીજા હેડિંગમાં. બીજું હેડિંગ એટલે કયું? વેચાણ વિતરણ ખર્ચમાં. ક્લિયર? ત્યાર પછી સેલ્સમેનનો પગાર. એક વસ્તુ યાદ રાખજો, સેલ્સમેનને કંઈ પણ વસ્તુ ચૂકવવામાં આવશે બધી જ વસ્તુ વેચાણ વિતરણ ખર્ચમાં લખાશે. ક્લિયર? કેમ? કારણ કે સેલ્સમેન આપણે શેના માટે રાખેલો? એનું નામ જ છે સેલ્સમેન. સેલ્સમેન, સેલ કરવા માટે જે પણ માણસને, જે પણ વ્યક્તિઓને આપણે રાખેલા છે એને સેલ્સમેન કહેવાય. તેનું કામ જ છે વેચાણ કરવાનું. તો વેચાણને લગતા ખર્ચાઓ બધા ક્યાં લખાય? વેચાણ વિતરણ ખર્ચમાં. તો સેલ્સમેનને તમે પગાર ચૂકવશો, સેલ્સમેનને કમિશન ચૂકવશો. ક્લિયર? તો આ બધી જ વસ્તુ તમારે ક્યાં લખી લેવાની છે? વેચાણ વિતરણ ખર્ચમાં. ક્લિયર? હવે ખાસ યાદ રાખવાનું છે જાહેરાત ખર્ચ.
તો જાહેરાત ખર્ચ જે છે તે તમને બધાને ખબર છે, આપણે જાહેરાત શેના માટે કરીએ? તો વેચાણ કરવા માટે કરીએ. એનાથી વેચાણ વધશે. તો જાહેરાત ખર્ચ કયા હેડિંગમાં લખાશે? વેચાણ વિતરણ ખર્ચમાં. ક્લિયર? ત્યાર પછી આપેલ વટાવ. ખાસ યાદ રાખજો, આપેલ વટાવ. આપણે વટાવ કેમ આપીએ? તો તમે કોઈ પણ મોલમાં જોયું હશે, ડિસ્કાઉન્ટ 50% ઓફ, 20% ઓફ. ડિસ્કાઉન્ટ કેમ આપે? ડિસ્કાઉન્ટ તે શેના માટે હોય? વેચાણ વધારવા માટે હોય. તો આપેલ વટાવ કયા હેડિંગમાં લખાય? વેચાણ વિતરણ ખર્ચના. ક્લિયર? આપણે વેચાણ કરવા માટે વટાવ આપીશું. ક્લિયર? ત્યાર પછી વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત જેને કહેવાય તે ક્યાં લખાય? વેચાણ વિતરણ ખર્ચમાં. ક્લિયર? આ યાદ રાખજો. આનો જે એડજસ્ટમેન્ટ છે એ આપણે હવાલામાં શીખીશું. ચાલો, ત્યાર પછી છે શોરૂમના ખર્ચા. તો શોરૂમના જે ખર્ચા હોય છે એ પણ વેચાણ વિતરણ ખર્ચા જ કહેવામાં આવે છે, કારણ કે મોટા મોટા શોરૂમ શેના માટે બનાવવામાં આવે છે? તો વેચાણ વધારવા માટે. ડિસ્પ્લે કરી દેવામાં આવે બધી જ વસ્તુ, જેથી કરીને ગ્રાહકો આકર્ષાય. ક્લિયર? તો એ વેચાણ વિતરણ ખર્ચા છે. ત્યાર પછી વખાર ખર્ચ. માલ વેચવો હોય તો બનાવેલા માલને સંગ્રહ પણ તો કરવો પડે, તો એના માટે વખાર જોઈએ. ક્લિયર? સો એ વખારના ખર્ચા બધા કયા કહેવાય? વેચાણ વિતરણના ખર્ચા. અને છેલ્લું જે છે તે છે પેકિંગ ખર્ચ. સો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરેલું હોય તો તેને વેચવા માટે પેકિંગ તો જોઈશે ને, તો એનો ખર્ચ બી કયો કહેવાશે? વેચાણ વિતરણ ખર્ચ કહેવાશે. ક્લિયર? જો તમે કોઈ એક્ઝામ્પલ જોવા માંગો તો સૌથી બેસ્ટ છે ડેરી મિલ્કનું એક્ઝામ્પલ. ડેરી મિલ્ક બની જાય તો એને વેચશે કેમ? એના માટે એનું પેકિંગ પણ તો જરૂરી છે. તમે જોશો તો ડેરી મિલ્કનું પેકિંગ જે છે તે એટલું આકર્ષક બનાવેલું છે કે નાના છોકરાઓ જોઈને તરત જ ડેરી મિલ્ક જોઈએ છે. ક્લિયર? સો આ જે વસ્તુ છે તે વેચાણ વધારવા માટે કરવામાં આવે છે, પેકિંગ. તો પેકિંગના ખર્ચા બધા ક્યાં આવશે? વેચાણ વિતરણ ખર્ચમાં. ક્લિયર? સો આપણા નફા નુકસાન ખાતાના બંને હેડિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. એક લાઈન આપણે છોડી દેવાની છે અને હેડિંગ્સ આપવાના શરૂ કરી દેવાના છે દાખલામાં. ક્લિયર? સો સૌથી પહેલું હેડિંગ વહીવટી ખર્ચા આપણું ક્લિયર થઈ ગયું છે. ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચા. ક્લિયર? હવે ત્રીજું જે છે તે છે નાણાકીય ખર્ચા. તો આપણે શરૂ કરીશું. થર્ડ આપણો જે ટોપિક છે તે છે નાણાકીય ખર્ચા, આપણું થર્ડ હેડિંગ. સો નાણાકીય ખર્ચમાં સૌથી પહેલાં યાદ રાખી લેજો કે તમારે કોઈ પણ લોન પર વ્યાજ ચૂકવવાનું હોય તો એ નાણાકીય ખર્ચ કહેવાશે. કોઈ પણ વ્યાજ ચૂકવવાનું હોય તો નાણાકીય ખર્ચ. ક્લિયર? તો સૌથી પહેલું છે ભાગીદારની લોનનું વ્યાજ. આ તમારે દાખલામાં નવું છે, ભાગીદારની લોનનું વ્યાજ. તો મેં તમને ફર્સ્ટ લેસનમાં શીખવાડેલું હતું કે ભાગીદાર જે છે તે પેઢીને લોન આપે અને એ લોન પર પેઢી એટલે કે આપણે પેઢીએ એને વ્યાજ ચૂકવવું પડે ભાગીદારને. અને પેઢી જો ભાગીદારને વ્યાજ ચૂકવે તો એના માટે ખર્ચ કહેવાય. અને ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાનની ઉધાર બાજુ. કયા હેડિંગમાં? નાણાકીય ખર્ચમાં. ક્લિયર? જો દાખલામાં તમને આપેલું હોય કે ભાગીદારને લોન પર 60% વ્યાજ ચૂકવો તો તમારે ચૂકવી દેવાનું છે, પણ જો તમને નહીં આપ્યું હોય તો તમારે જાતે લોન પર 6% વ્યાજ કમ્પલસરી આપવાનું છે. ક્લિયર? આ કંપની ધારાની જોગવાઈમાં કહેવામાં આવેલું છે, જે આપણે ફર્સ્ટ લેસનમાં ઓલરેડી શીખી ગયા છે. તો પણ અત્યારે હું રિમાઇન્ડ કરાવી દઉં છું, જેથી કરીને સમ કેલ્ક્યુલેટ કરતી વખતે કોઈ પણ મિસ્ટેક નહીં થાય તમને. ક્લિયર? તો ભાગીદારના લોન પર 6% કમ્પલસરી વ્યાજ આપણે આપવાનું છે. અહીંયા કીધેલું હોય કે નહીં કીધેલું હોય? નહીં કીધેલું હોય તો હિડન એડજસ્ટમેન્ટ એટલે કે છુપો હવાલો કહેવાશે એને. ક્લિયર? ચાલો, ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. આ તમને આવડે છે. બેંક ઓવરડ્રાફ્ટ પર આપણે વ્યાજ ચૂકવવું પડે એટલે નાણાકીય ખર્ચમાં લખાય. ક્લિયર? ત્યાર પછી લીધેલી લોનનું વ્યાજ. આપણે અન્ય કોઈ પણ સંસ્થા પાસે લોન લીધેલી હોય અને એને વ્યાજ ચૂકવવાનું હોય સો એ નાણાકીય ખર્ચ કહેવાશે. ત્યાર પછી બેંક ચાર્જીસ, કમિશન, મેનેજરને કમિશન, આ બધી જ વસ્તુ નાણાકીય ખર્ચમાં લખાશે. ક્લિયર? ખાલી સેલ્સમેનનું કમિશન હોય તો આપણે વેચાણ વિતરણ ખર્ચમાં લખીશું અને ખાલી કમિશન હોય તો આપણે નાણાકીય ખર્ચમાં લખી લઈશું. ક્લિયર? સો નાણાકીય ખર્ચમાં મોસ્ટ ટાઈમ પી શું યાદ રાખવાનું છે? કોઈ પણ વ્યાજ ચૂકવવાનું હોય કોઈને તો ક્યાં લખાય? નાણાકીય ખર્ચમાં. ક્લિયર? છેલ્લું હેડિંગ હવે આપણું અન્ય ખર્ચ અને નુકસાન. તો સૌથી પહેલાં છે ધર્મદા ખર્ચ. ત્યાર પછી મિલકત ઉપરનો ઘસારો, જે આપણે 11thમાં કરેલું જ હતું. બધી મિલકત પર ઘસારો આપણે ક્યાં લખતા હતા? અન્ય ખર્ચ અને નુકસાનમાં. ક્લિયર? ત્યાર પછી ઘાલખાત જે છે, ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. સો આ જે હવાલો છે તે આપણે 11thમાં શીખેલા છે, પણ હું તમને આના પછીનો જે નેક્સ્ટ વિડીયો હશે તેમાં પાછા જ બધા જ જે એડજસ્ટમેન્ટ છે એમાં 12thના હોય 11thના હોય બધા જ
એનો આપણે એક વિડીયો બનાવીશું અને આના પછી તમે એને જોઈ શકશો. ક્લિયર? તો હમણાં પૂરતું તમને યાદ જ હશે, 11th નો ટોપિક છે અને હું નેક્સ્ટ વિડીયોમાં તમને એક્સપ્લેન પાછું કરી દઈશ. ક્લિયર? ત્યાર પછી આગથી નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય, કોઈ પણ મિલકત વેચાણનું નુકસાન થાય અને તમારે કોઈ પણ ખર્ચ માટે જોગવાઈ કરવાની હોય, એ બધી જ વસ્તુ આપણે ક્યાં લખી લઈશું? અન્ય ખર્ચમાં. ક્લિયર? સો અન્ય ખર્ચનું જે હેડિંગ છે જે 11thમાં હતું એઝ ઇટ ઇઝ છે, કોઈ પણ એમાં ચેન્જ નથી. સો આપણી નફા નુકસાન ખાતાની જે ઉધાર બાજુ છે તે 4 હેડિંગ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે નફા નુકસાનની જમા બાજુ જોઈશું, અન્ય આવકો જે છે તે. સો નફા નુકસાનની જમા બાજુ આપણે એક લાઈન છોડીને હેડિંગ આપી દઈશું આવકો અથવા ઉપજો. ક્લિયર? હવે જે પણ રૂપિયા તમને મળશે, તમને જે પણ આવક થઈ હશે એ બધી જ આવકોની કઈ બાકી હોય? જમા બાકી. અને આપણે બધી આવકોને કઈ સાઈડ લખી લઈશું? જમા બાજુ. નફા નુકસાનના જમા બાજુ. ક્લિયર? સો મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણોનું વ્યાજ, ધીરેલી લોન પર વ્યાજ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવકો, આ બધી જ વસ્તુ તમને મળે છે. આ બધું તમને ખ્યાલ છે 11thનું છે, કંઈ પણ અહીંયા નવું નથી. ક્લિયર? સો તમને કોઈ પણ વસ્તુ મળે છે તો તમારા માટે આવક છે અને આવકની કઈ બાકી હોય? જમા. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ તમે લખી લેશો? જમા બાજુ. ક્લિયર? ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અહીંયા કે રોકાણોનું વ્યાજ આપણને મળે અને મળે તો આવક કહેવાય, એટલે આપણે ક્યાં લખીશું? નફા નુકસાનની જમા બાજુ. ક્લિયર? ત્યાર પછી ઘાલખાત પરત. ઘાલખાત પરત એટલે કે જ્યારે તમે ભૂતકાળમાં ઘાલખાતને માંડી વાળેલી હોય અને આજના ટાઈમ પર એટલે કે ભવિષ્યમાં અથવા તો તમને જ્યારે પણ એ પૈસા મળે તો તમારા માટે ઘાલખાત પરત કહેવાય. ક્લિયર? ભૂતકાળમાં તમે ઘાલખાત માંડી વાળો, ઘાલખાત એટલે કે દેવાદાર પાસે જે પણ પૈસા લેવાના હોય તે તમને નથી મળતા તો તમે એને ઘાલખાત લખીને માંડી વાળશો. હવે જો એ ઘાલખાત પરત આવશે તે પૈસા આપણને મળશે અને મળે તો શું કહેવાશે આપણા માટે? આવક. અને આવકની કઈ બાકી હોય? જમા. તો ઘાલખાત પરત આપણે આવક ગણીને કઈ બાજુ લખવાની છે? નફા નુકસાનની જમા બાજુ. ક્લિયર? સો આ થઈ ગયું તમારું નફા નુકસાન ખાતું કમ્પ્લીટ. હવે નફા નુકસાન ખાતામાંથી જે મળશે તે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ હશે. 11thમાં આપણે આ ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ ડાયરેક્ટ પાકા સરવૈયામાં લઈ જતા હતા, પરંતુ હવે નફા નુકસાન પછી કયું ખાતું આપણે બનાવવાના છે? નફા નુકસાન ફાળવણી ખાતું. ક્લિયર? સો જે પણ નફો કે જે પણ ખોટ આવશે, ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ, એને તમારે ક્યાં લઈને આવવાનું છે? નફા નુકસાન ફાળવણી ખાતે. ક્લિયર? તો હવે આપણે જોઈશું નફા નુકસાન ફાળવણી ખાતું. સો નફા નુકસાન ફાળવણી ખાતાનું જે હેડિંગ છે તે શું છે? તો એબીસી કંપનીનું તારીખ 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. ક્લિયર? સો આ ખાતું છે એની બે બાજુ છે, ઉધાર અને જમા. પેજ ફોલ્ડ કરીને તમારે એને બનાવી લેવાનું છે. હવે આ જે ખાતું છે તે એકદમ ઇઝી છે, તમારે એને કઈ રીતે યાદ રાખવાનું છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું એ કોના માટે હોય એવો સવાલ કરો તો આ ખાતું જે છે તે પેઢી માટે હોય. તો પેઢી માટે ખર્ચ થાય તો ઉધાર કરવાનું છે અને પેઢી માટે આવક થાય તો જમા કરવાનું છે. એક જ નિયમ યાદ રાખવાનો છે નફા નુકસાન ફાળવણી ખાતા માટે. પેઢી માટે ખર્ચ થાય તો ઉધાર કરો, પેઢી માટે આવક થાય તો શું કરીશું? જમા કરીશું. ક્લિયર? હવે તમને દાખલામાં જો કન્ફ્યુઝન થતી હોય તો તમને મૂડી ખાતું જે છે તે એક્ઝેક્ટલી કમ્પ્લીટ આવડી જશે. એની ખાલી અહીંયા ઓપોઝિટ એન્ટ્રી કરવાની છે. ક્લિયર? તો આ કંઈ જગરું નથી, દાખલો આપણે ગણીશું એટલે તમને એકદમ ઇઝીલી સમજમાં આવી જશે. સો હમણાં તમારે બંને સાઈડ એક એક લાઈન પહેલાં છોડી દેવી પડશે. કેમ? કારણ કે નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો આવશે કે ચોખ્ખી ખોટ આવશે તે તમને ખબર નથી, એટલે બંને બાજુ આપણે એક એક લાઈન છોડી દઈશું અને પછી અહીંયા એન્ટ્રી કરવાનું શરૂ કરીશું. ક્લિયર? ભૂલવાનું નથી લાઈન છોડવાનું. ક્લિયર? હવે સૌથી પહેલું છે ભાગીદારોની મૂડી પર વ્યાજ. તો તમને ખબર છે મૂડીની કઈ બાકી હોય? જમા. તો મૂડી ખાતાની જમા બાજુ લખાશે, એના પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? આવક. તો ત્યાં જમા થાય. તો આપણે એટલે કોણ? પેઢી. પેઢી માટે શું કહેવાય? મૂડી પર વ્યાજ ખર્ચ કહેવાય. તો એટલે ઉપર શું થાય? ઉધાર. ઉપર એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં. ક્લિયર? આપણે દાખલો ગણીશું એટલે એક્ઝેક્ટલી તમને ક્રોસ એન્ટ્રી ઓપોઝિટ એન્ટ્રી સમજમાં આવી જશે. મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ ભાગીદારને ચૂકવવું પડે. ચૂકવવું પડે એટલે પેઢી માટે શું છે? ખર્ચ.
ખર્ચ છે એટલે ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ક્લિયર? સો નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા અથવા ચાલુ ખાતા જે છે તે પેઢી અને ભાગીદાર એ બંને વચ્ચે જે પણ વ્યવહારો થાય છે તે નોંધવા માટેના છે. એના સિવાયની કોઈ પણ એન્ટ્રી ખાતામાં થશે નહીં, બંને ખાતામાં. ક્લિયર? હજુ એકવાર કહું છું, શાંતિથી સાંભળીને સમજી લેજો. નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા એ બંને જે છે તે પેઢી અને ભાગીદાર બંને વચ્ચે જે પણ વ્યવહારો થયા છે એને નોંધવા માટેનું ખાતું છે. એના સિવાયના કોઈ પણ વ્યવહારો બંને ખાતામાં નોંધાશે નહીં. ક્લિયર? સો મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે આપણે ક્યાં લખીશું? ઉધાર બાજુ. ક્લિયર? ત્યાર પછી છે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુનું એટલે કે જમા બાકીનું વ્યાજ. તો જે ચાલુ ખાતા હોય એની જે જમા બાકી હોય તેનું વ્યાજ જમા બાજુ જ લખાય નીચે ચાલુ ખાતામાં. તો ઉપર ફાળવણીમાં આપણે ઓપોઝિટ કરીશું. કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. ક્લિયર? એકદમ સહેલું છે, એકદમ ઇઝી છે, ખાલી આપણે ઓપોઝિટ કરવાનું છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. યાદ રાખો ખાલી પગાર છે, ખાલી પગાર. તો ક્યાં લખીશું? નફા નુકસાનના વહીવટી ખર્ચમાં. પણ તમને કીધેલું છે ભાગીદાર એને પગાર ચૂકવ્યો તો એ પગાર નફા નુકસાનમાં ન લખાશે નહીં. એ ક્યાં લખાશે? નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ. ક્લિયર? કેમ? કારણ કે ભાગીદાર અને પેઢી વચ્ચેનો વ્યવહાર બનેલો છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ભાગીદારને બોનસ આપવાનું હોય, ભાગીદારનું કમિશન ચૂકવવાનું હોય કે ભાગીદારને મહેનતાણું ચૂકવવાનું હોય, ભાગીદારને કંઈ પણ ચૂકવવાનું હોય, પેઢી માટે ખર્ચ છે. ખર્ચ છે એટલે આપણે ક્યાં લખીશું? ઉધાર બાજુ. ક્લિયર? હવે યાદ રાખજો, સામાન્ય અનામત. જે સામાન્ય અનામત આપણે 11thમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુથી રાખતા હતા તે જ અનામત હવે આપણે ક્યાંથી રાખવાની છે? નફા નુકસાન ફાળવણી ખાતાથી. ક્લિયર? સામાન્ય અનામત નફા નુકસાન ખાતામાં હવે લખાશે નહીં. ભાગીદારોના વાર્ષિક હિસાબમાં સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી આપવાની છે. ક્લિયર? ચાલો, હવે આપણે જોઈશું જમા બાજુ. તો ચોખ્ખો નફો જો નફા નુકસાનમાંથી આવશે તો આપણે એક લાઈન છોડેલી હશે, દાખલો ક્લોઝ કરીશું ત્યારે આપણે લખી લઈશું એને. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું છે? આવક છે. ઉપાડ એટલે ભાગીદાર જે પણ રૂપિયા લઈ જાય છે ફર્મમાંથી તે ઉપાડ કહેવાય છે. એના પર વ્યાજ ભાગીદાર આપણને આપશે. આપણને એટલે કોને? પેઢીને આપશે. તો આપણને વ્યાજ મળશે અને મળે તો શું છે? આવક છે. તો એ કઈ બાજુ લખાશે? જમા બાજુ. નફા નુકસાન ફાળવણીની જમા બાજુ. ક્લિયર? ત્યાર પછી ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો ચાલુ ખાતાની ઉધાર બાકી એનું વ્યાજ ઉધાર બાજુ જ લખાય ચાલુ ખાતામાં. સો ઉપર આપણે ઓપોઝિટ કરી લઈશું. કઈ સાઈડ? જમા બાજુ. ક્લિયર? ખાલી ઓપોઝિટ જ કરવાનું છે, કંઈ જ ગોખવાની જરૂર નથી એને. ક્લિયર? સો આટલી તમે એન્ટ્રી કરશો એટલે તમારું નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર થઈ જશે. હવે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જે પણ નફો કે ખોટ મળશે તેને વહેંચણી પાત્ર નફો કે ખોટ કહેવાશે. એટલે કે જે ભાગીદારો વચ્ચે વેચાશે કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. તે નફો કે ખોટ અહીંયાથી આપણને મળી જશે. ક્લિયર? તો આ જે તમને નફો કે ખોટ મળશે તેને તમારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેવાની છે. ક્લિયર? તો જો તમારો જમા બાજુનો સરવાળો વધારે આવશે તો તમારે જમા બાજુનો સરવાળો બંને બાજુ લખી લેવાનો છે. હવે ઉધાર બાજુનો જે સરવાળો હશે એને માઇનસ કરી લો. તો જે પણ આવશે તમારું ઉધાર બાજુ રકમ તેને શું કહેવાશે? વહેંચણી પાત્ર નફો. ક્લિયર? એને તમારે ક્યાં લઈ જવાનો છે? નીચે મૂડી કે ચાલુ ખાતે. ક્લિયર? તો મૂડી ખાતું બનાવેલું હોય તો શું લખશો? મૂડી ખાતે લઈ ગયા વહેંચણી પાત્ર નફો. અને જો નીચે ચાલુ ખાતું બનાવેલું હશે તો શું લખીશું? ચાલુ ખાતે લઈ ગયા વહેંચણી પાત્ર નફો. ક્લિયર? અને એને ભાગીદારો વચ્ચે તમે વેચી લેશો. અને જો તમારો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને બંને બાજુ લખી લેશો. જમા બાજુની રકમ માઇનસ કરીને જે આવશે તેને શું કહેશો? વેચણી પાત્ર ખોટ. ક્લિયર? એ પણ ક્યાં લઈ જવાની છે? ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. તો અહીંયાથી તમને જે મળશે તે વહેંચણી પાત્ર નફો અથવા તો વહેંચણી પાત્ર ખોટ, બેમાંથી એક મળી જશે તમને, જેને તમારે ક્યાં લઈ જવાની છે? ઓપોઝિટ સાઈડ, મૂડી કે ચાલુ ખાતાની ઓપોઝિટ સાઈડ લખી લેવાનું છે. ક્લિયર? સો આ તમારું નફા નુકસાન ફાળવણી ખાતું કમ્પ્લીટ થાય છે. હવે આપણે શીખીશું ભાગીદારોના મૂડી ખાતા. ક્લિયર? સો હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા શીખવા જઈ રહ્યા છે, જે આપણે ફર્સ્ટ લેસનમાં ઓલરેડી શીખી લીધા છે. તો પણ હું તમને હજુ એકવાર ફટાફટ રિમાઇન્ડ કરાવી દઈશ.
સો મૂડી ખાતા બનાવતી વખતે શું યાદ રાખવાનું છે કે ભાગીદાર માટે આવક છે કે ખર્ચ છે. જો ભાગીદાર માટે આવક હોય તો જમા કરવાનું છે અને ભાગીદાર માટે ખર્ચ હોય તો શું કરજો? ઉધાર. ક્લિયર? હજુ એકવાર રિપીટ કરું છું, ભાગીદાર માટે ખર્ચ હોય તો ઉધાર અને ભાગીદાર માટે આવક હોય તો જમા કરવાનું છે. ક્લિયર? તો મૂડીની હંમેશા જમા બાકી હોય, જમા બાજુથી શરૂઆત થશે. તો બાકી આગળ લાવ્યા આપણે જમા બાજુ લખી લેશું. ક્લિયર? મોસ્ટલી કોઈ પણ દાખલામાં ઉધાર બાકી ન હશે એટલે તમારે અહીંયા ઉધાર બાજુ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? ત્યાર પછી કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવેલો હશે તો જ્યાં મૂડી લખશો ત્યાં જ એની વધારાની મૂડી જે લાવેલો હશે તે લખાશે, એટલે કે જમા બાજુ. ક્લિયર? હવે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું છે? આવક છે. મૂડી પર વ્યાજ ભાગીદારને મળે. પેઢી માટે ખર્ચ છે પણ ભાગીદાર માટે શું છે? આવક છે. ક્લિયર? તો આવક છે એટલે ક્યાં લખાશે? અહીંયા જમા. ક્લિયર? ત્યાર પછી પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, આ બધી વસ્તુ ભાગીદારને મળે છે અને ભાગીદારને મળે છે આ વસ્તુઓ, તો ભાગીદાર માટે શું છે? આવક છે. તો શું થાય? ભાગીદારના મૂડી ખાતે જમા થાય. ક્લિયર? હવે દાખલામાં ઉધાર બાજુ જુઓ. તો ઉપાડથી શરૂ થાય. ઉપાડની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો આપણે ઉધાર બાજુ લખી લઈશું એને. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ભાગીદારે ચૂકવવું પડે. એના માટે શું છે? ખર્ચ છે. ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ ખર્ચ છે એટલે આપણે ક્યાં લખીશું? ઉધાર બાજુ. જો તમને નહીં યાદ રહી તો શું કરજો? તો મૂડી જ્યાં લખાય ત્યાં જ મૂડી પર વ્યાજ અને ઉપાડ જ્યાં લખાય ઉધાર બાજુ ત્યાં જ ઉપાડ પર વ્યાજ લખાય. ક્લિયર? તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ લખાશે. હવે તમે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરેલું હશે ત્યાંથી જે પણ વહેંચણી પાત્ર નફો કે ખોટ ભાગીદારને હિસ્સે આવેલી હશે તેની ઓપોઝિટ એન્ટ્રી અહીંયા કરી લેવાની છે. ક્લિયર? એટલે જો ખોટ આવેલી હોય તો અહીંયા ઉધાર બાજુ અને નફો આવેલો હશે વહેંચણી પાત્ર નફો તો કઈ બાજુ? જમા બાજુ. ક્લિયર? આટલું કરશો, ખાતા બંધ કરશો, જે પણ મળશે તે બાકી આગળ લઈ ગયા મળશે. ક્લિયર? મોસ્ટલી મૂડી ખાતાની બાકી આગળ લઈ ગયા આપણને ઉધાર બાજુ જ મળશે એટલે તમારે જમા બાજુ ધ્યાન આપવાની જરૂર નથી. બાકી આગળ લાવ્યા બધા જ દાખલામાં મૂડી ખાતાની જમા બાજુ હશે અને બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ, જેને આપણે હવે ક્યાં લઈ જવાની છે? નેક્સ્ટ ખાતું આપણું કયું છે? હવે પત્રક, આપણું પાકું સરવૈયું. સો મૂડી ખાતાની આખરની બાકીને આપણે ક્યાં લઈ જવાની છે? પાકા સરવૈયામાં લઈ જવાની છે. ક્લિયર? સો તમે અહીંયા કોઈ પણ ભૂલ કરશો, એક પણ ભૂલ કરશો તો વેપાર ખાતું જો તમારું ભૂલ કાચો નફામાં ભૂલ આવશે તો નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો ખોટો આવશે. ત્યાર પછી ફાળવણી, નફા નુકસાન ફાળવણી ખાતું ખોટું બનશે તો ભાગીદારના મૂડી ખાતા જે છે તેની જે બાકી મળશે તે પણ રોંગ હશે. તો દાખલો બહુ જ શાંતિથી એકદમ ક્લિયરલી સમજવાના છે આપણે, એક પણ ભૂલ નહીં થાય તેવા પ્રયત્ન આપણે અહીંયા કરીશું. ક્લિયર? સો હવે આપણે પાકું સરવૈયું સમજીએ તે પહેલાં આપણે ચાલુ ખાતા સમજવા પડશે. તમારે દાખલામાં મૂડી ખાતું બનાવવાનું છે કે ચાલુ ખાતું એ તમને કઈ રીતના ખબર પડશે? તો યાદ રાખવાનું છે કે દાખલામાં મૂડી ખાતું જ આપેલું હોય, મૂડી ખાતાની જ બાકી આપેલી હોય, ચાલુ ખાતાનો ઉલ્લેખ ન હોય તો તમારે દાખલામાં મૂડી ખાતું જ બનાવવાનું છે. ક્લિયર? ચાલુ ખાતા બનાવવાના નથી. આ કઈ પદ્ધતિ કહેવાય? તો મૂડી રાખવાની અસ્થિર પદ્ધતિ. એટલે મૂડી કેવી હોય? અસ્થિર. શરૂની જે મૂડી હોય અને આખરની મૂડી એમાં તફાવત આવી શકે. ક્લિયર? સો શોર્ટમાં જો દાખલામાં તમને ખાલી મૂડી ખાતાની બાકી આપેલી છે, ચાલુ ખાતું નથી આપેલું તો તમારે ખાલી એક જ ખાતું બનાવવાનું. કયું? મૂડી ખાતું. ક્લિયર? હવે જો દાખલામાં તમને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલા હોય, બંને ખાતાની બાકી આપેલી હોય તો તમારે કયું ખાતું બનાવવાનું? તો ચાલુ ખાતું. ક્લિયર? અને કઈ પદ્ધતિ કહેવાય? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જે આપણે લેસન નંબર 1 શીખી ગયા છે. હું પાછું તમને રિપીટ કરું છું. જો દાખલામાં તમને એક જ ખાતું આપેલું હોય મૂડી ખાતું તો તમારે એ દાખલામાં મૂડી ખાતું બનાવવાનું છે. જો તમને દાખલામાં મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને આપેલું છે તો તમારે ચાલુ ખાતું જ બનાવવાનું છે. તો મૂડી ખાતાની બાકીને ક્યાં લખવાની આપણે? તો જે શરૂની મૂડી હોય તે જ આખરની મૂડી હશે એમાં. તો સ્થિર મૂડી હોય આના અંદર એટલે આપણે આ જે મૂડી છે તે ક્યાં લખી લેવાની? ડાયરેક્ટ પાકા સરવૈયામાં. ક્લિયર? સો હવે આપણે ચાલુ ખાતા સમજી લેશું. તો જેવા મૂડી ખાતા છે તેવા જ તમારા ચાલુ ખાતા છે. ખાલી ફરક શું છે? તો અહીંયા આપણે કોની બાકી લખીશું? ચાલુ ખાતાની. ક્લિયર? હવે આપણે અહીંયા મૂડી ખાતું બનાવેલું નહીં હશે
આપણે ડાયરેક્ટલી કયું ખાતું બનાવેલું હશે? નફા નુકસાન ફાળવણી પછી ભાગીદારોના ચાલુ ખાતા. ક્લિયર? સો ચાલુ ખાતાની કોઈ પણ બાકી આવી શકે, ઉધાર અથવા તો જમા. દાખલામાં જે પણ ભાગીદારની જે બાજુ બાકી આપેલી હોય તે બાજુ આપણે પહેલાં લખી લેવાની છે. ક્લિયર? મૂડી આપણે ક્યાં લખી લઈશું આ પદ્ધતિમાં? ડાયરેક્ટ પાકા સરવૈયામાં. ક્લિયર? ચાલુ ખાતાની બાકી આપણે ઉધાર હોય તો ઉધાર અને જમા હોય તો જમા બાજુ લખી લઈશું. હવે મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું છે? આવક. જે આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખેલું તે આપણે હવે અહીંયા ક્યાં લખીશું? ચાલુ ખાતાની જમા બાજુ. ક્લિયર? જે મૂડી ખાતા છે તે જ ચાલુ ખાતા છે, ખાલી મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં. અને અહીંયા ચાલુ ખાતામાં કોની બાકી લખાશે? ચાલુ ખાતાની. આ યાદ રાખી લો. સો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું જે પણ આપણે મૂડી ખાતામાં જમા કરેલું તે હવે ચાલુ ખાતામાં જમા કરી લેશું. ક્લિયર? ત્યાર પછી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. સો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે આવક કહેવાય. એના જે પૈસા પેઢીમાં જમા છે તેના પર એને વ્યાજ મળશે, તો એ ભાગીદાર માટે શું બને? આવક બને. અને આવક છે તો જમા થશે ચાલુ ખાતામાં. ક્લિયર? સો ચાલુ ખાતાનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ જમા થાય ચાલુ ખાતામાં, તો નફા નુકસાન ફાળવણીમાં આપણે જોયું શું થયેલું? ઉધાર થયેલું. ક્લિયર? પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક. ત્યાર પછી ઉધાર બાજુ ઉપાડ, ઉપાડ પર વ્યાજ. ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનું વ્યાજ ક્યાં લખાય? ઉધાર બાજુ જ લખાય. ક્લિયર? કારણ કે ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. ક્લિયર? નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીને જે પણ વહેંચણી પાત્ર નફો કે ખોટ આવશે તેવા આપણે ક્યાં લઈ આવશું? ચાલુ ખાતામાં. ક્લિયર? એટલે કે મૂડી ખાતું નહીં બનશે તો કયું ખાતું બનશે? ચાલુ ખાતું બનશે. બધી જ ડિટેલ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા લખી લઈશું. હવે આપણે ચાલુ ખાતા બંધ કરીશું. જે આવશે તે ચાલુ ખાતાની બાકી આગળ લઈ ગયા. ક્લિયર? સો અહીંયા તમારું મૂડી ખાતા અથવા ચાલુ ખાતા કમ્પ્લીટ થાય છે. હવે આપણે બેમાંથી કોઈ એક ખાતું બનાવશું દાખલામાં, અને જો તમે ચાલુ ખાતા બનાવતા હો તો મૂડી ખાતાની બાકી આપણે ડાયરેક્ટલી પાકા સરવૈયામાં લખી લઈશું. ક્લિયર? હવે આપણે શીખીશું પાકું સરવૈયું. તો પાકું સરવૈયું જે છે એનું જે હેડિંગ છે તે એબીસી કંપનીનું તારીખ 31/3/2020 રોજનું પાકું સરવૈયું. ક્લિયર? ના રોજનું, એ જ દિવસે બનશે, પૂરા થતા વર્ષનું લખી શકાશે નહીં. ક્લિયર? હેડિંગ આપવું કમ્પલસરી છે. ખાના પેન્સિલથી પેજ ફોલ્ડ કરીને ડ્રો કરવા કમ્પલસરી છે, યાદ રાખજો. ક્લિયર? હવે પાકા સરવૈયાની ઉધાર અને જમા બાકી હોતી નથી, કારણ કે પત્રક છે તમને બધાને ખબર છે એની મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ હોય છે. ક્લિયર? કઈ રીતે યાદ રાખવાનું છે? તો મૂડી દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો જે પણ વસ્તુની જમા બાકી હોય તે મૂડી દેવા બાજુ લખવાનું છે. ક્લિયર? અને જે મિલકત હોય તે બધાની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો આપણે એને બધી મિલકત સાઈડ લખીશું. હવે તમારે હેડિંગ યાદ રાખવાના છે, જે તમે 11thમાં શીખેલા તેનાથી થોડુંક ડિફરન્સ છે અહીંયા. સૌથી પહેલું મૂડી દેવા બાજુ આપણે જોઈશું, તેમાં મૂડી ખાતા, ભાગીદારોના મૂડી ખાતા. તો જેટલા ભાગીદાર હશે A, B, C અથવા તો A અને B, તો મૂડી ખાતા લખવાનું છે. એના નીચે ભાગીદાર A અને B લખીને લાઈન છોડી દેવાની છે. ક્લિયર? બીજું હેડિંગ છે ચાલુ ખાતા. ક્લિયર? ચાલુ ખાતા બ્રેકેટમાં લખેલું છે જમા બાકી. કેમ? કારણ કે મૂડી દેવાની કઈ બાકી હોય? જમા બાકી. ક્લિયર? તો ચાલુ ખાતાની બાકી જમા બાકી હોય તો આપણે ક્યાં લખીશું? મૂડી દેવા બાજુ. ક્લિયર? હવે આપણે અહીંયા બે લાઈન છોડી દઈશું. જે ભાગીદારની જમા બાકી આવે તેને આપણે અહીંયા લખી લઈશું. ક્લિયર? ત્યાર પછીનું આપણું ત્રીજું હેડિંગ છે અનામતો. ચાલુ ખાતાનું હેડિંગ 11thમાં નહીં હતું એટલે ધ્યાન રાખજો. સૌથી પહેલાં મૂડી ખાતાનું હેડિંગ, ત્યાર પછી ચાલુ ખાતાનું હેડિંગ, ત્યાર પછી અનામતોનું હેડિંગ. ક્લિયર? હવે અનામતો તમને બધાને ખબર છે, સામાન્ય અનામત, મૂડી અનામત, કોઈ પણ અનામત આપેલી હોય તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આપણે લખી લઈશું. ક્લિયર? ત્યાર પછી ચોથું હેડિંગ છે બિન ચાલુ જવાબદારી. બધા હેડિંગ યાદ રાખવા કમ્પલસરી છે. બિન ચાલુ જવાબદારી એટલે કેવી? લાંબા ગાળાની જવાબદારીઓ, લાંબા ગાળાના દેવા જે આપણે ચૂકવવાના હોય લાંબા ગાળા માટે. સો બેંક પાસેથી આપણે લોન લીધી, અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી, મિત્ર પાસેની લોન છે કે ભાગીદારની લોન હોય, કોઈ પણ લોન આપણે કોઈ પણ પાસેથી લેશું લાંબા ગાળાની કહેવાશે, એટલે કઈ કહેવાય? બિન ચાલુ જવાબદારી. ક્લિયર? સો અહીંયા તમારા 4 હેડિંગ કમ્પ્લીટ થાય છે. હવે તમને 5મું હેડિંગ ખબર છે, ચાલુ જવાબદારીઓ. સો ચાલુ જવાબદારીઓ એટલે કઈ? તો જે તમારે ટૂંકા ગાળામાં ચૂકવવાની હોય તેવી જવાબદારીઓ ચાલુ જવાબદારીઓ છે. જેવી રીતે બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા,
અગાઉથી મળેલ આવકો, કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, ભાગીદારની લોનનું બાકી વ્યાજ. ક્લિયર? ખાસ યાદ રાખજો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય તો ક્યાં લખેલું આપણે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચમાં. ક્લિયર? અને પ્રોવિડન્ટ ફંડ ખાલી આપેલું હોય તો એ આપણા માટે જવાબદારી કહેવાય, અને જવાબદારી કઈ છે? ટૂંકા ગાળાની, એટલે ક્યાં લખાય? ચાલુ જવાબદારીમાં. ક્લિયર? તો મૂડી દેવાના કુલ 5 હેડિંગ છે. સૌથી પહેલું ભાગીદારોના મૂડી ખાતા, બરાબર, ત્યાર પછી ચાલુ ખાતા, ત્યાર પછી અનામતો, બિન ચાલુ જવાબદારી અને નંબર 5 ચાલુ જવાબદારી. ક્લિયર? આ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું પાકા સરવૈયાની મિલકત અને લેણા બાજુ. સો આપણે 11થમાં શીખેલા સૌથી પહેલા બિન ચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો. હવે એના 2 પાર્ટ્સ પડે છે, દ્રશ્ય અદ્રશ્ય. ક્લિયર? સો બોર્ડ એક્ઝામમાં તમે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો એવા હેડિંગ નહીં આપશો તો ચાલશે, ડાયરેક્ટલી કાયમી મિલકતના હેડિંગમાં આપણે લખી લઈશું. સો તમને બધાને કાયમ મિલકતો ખબર છે: જમીન, મકાન, પટ્ટે રાખેલ મિલકતો, વાહનો, યંત્રો, ફર્નિચર ફિટિંગ્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી. આ બધી અદ્રશ્ય મિલકત. આને આપણે એક જ હેડિંગમાં લખી લઈશું, કાયમી મિલકતોના હેડિંગમાં. ક્લિયર? ત્યાર પછી જે હેડિંગ છે એ છે રોકાણો. કોઈ પણ જામીનગીરીમાં રોકાણ કરેલું હોય તો આપણે રોકાણોના હેડિંગમાં લખી લઈશું. એટલે કે સરકારી જામીનગીરીઓમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, એ બધું રોકાણના હેડિંગમાં આવશે. ક્લિયર? હવે અન્ય બિનચાલુ મિલકતો. ક્લિયર? એમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા, એને તમારે યાદ રાખવાની જરૂર નથી, આપણે ચાલુ મિલકતોના હેડિંગ પછી એને લખી લઈશું. ક્લિયર? અન્ય બિનચાલુ મિલકતનું હેડિંગ આપણે દાખલામાં લખતા નથી. રોકાણો પછી આપણે ડાયરેક્ટલી હેડિંગ આપીશું ચાલુ મિલકતો. સો ચાલુ મિલકતો એટલે જે 1 વર્ષના સમયગાળા પૂરતી જ હોય તે બધી ચાલુ મિલકતો છે. તેમાં આખરનો સ્ટોક, પરચુરણ દેવાદાર, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મળવાની બાકી આવકો, ધીરેલી લોન એટલે કે આપણે કોઈને આપેલી હોય તે લોન, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા, બધી આપણી ચાલુ મિલકતો છે. ક્લિયર? આપણે 11થમાં શીખી જ ગયેલા છે, તે જ છે ચાલુ મિલકતો. હવે ચાલુ ખાતા. સો અહીંયા જો ચાલુ ખાતાની ઉધાર બાકી આવશે કોઈ પણ ભાગીદારની, તો એને સૌથી છેલ્લે આપણે પાકા સરયામાં લખી લઈશું. ક્લિયર? જો ભાગીદારના ચાલુ ખાતા પર જમા બાકી આવે તો આપણે મૂડી દેવા બાજુ લખીશું, અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી આવશે તો આપણે ક્યાં લખીશું? મિલકત લેણા બાજુ. ક્લિયર? સો અહીંયા તમારું પાકું સરવૈયું કમ્પ્લીટ થાય છે. આપણે 5 ખાતા અહીંયા શીખી લીધા છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતું, અને છેલ્લે પાકું સરવૈયું. ક્લિયર? આ 5 ખાતા તમે લખવાની પ્રેક્ટિસ પાડજો હેડિંગ લખીને. ક્લિયર? ડેઈલી 10 દિવસ સુધી 2 વાર તમે આ ખાતાઓ લખશો તો તમારી લખવાની પ્રેક્ટિસ અને સ્પીડ વધી જશે, જેથી કરીને દાખલો જ્યારે શરૂ થશે ત્યારે તમે સ્પીડમાં એને લખી શકો, ગણી શકો, જેથી કરીને બોર્ડ એક્ઝામના અંદર પણ તમે ટાઈમ પર પેપર કમ્પ્લીટ કરી શકો. બહુ બધા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે અમારું પેપર છૂટી જાય છે એકાઉન્ટન્સીનું, કારણ કે સ્પીડ લખવાની પ્રેક્ટિસ જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી દાખલો ગણવામાં સ્પીડ નહીં આવશે. ક્લિયર? સો હવે આપણે નેક્સ્ટ જે વિડીયો છે તે હું તમને એમાં એડજસ્ટમેન્ટ એટલે કે હવાલાઓ બધા એક્સપ્લેન કરીશ. તો ત્યાં સુધી તમે બધા ખાતાઓ એકવાર લખી લેજો અને મોઢે કરવાની હેડિંગ ટ્રાય કરી લેજો. ક્લિયર?